તો ગાય સાંજના સમયમાં ભોજનમાં સોળાની શેગો અને હું કોમલ સર દૂધી છે તો કોમલને દૂધીનું અને જો ગાય સોળાની શેગો શેવડી મોટી લોબી છે 1.5 ફૂટની છે. તો તમે જોઈ શકો છો પૂરીઓ બનાવી છે, ગળી પૂરીઓ બનાવી છે, મોડી પૂરી બનાવી છે. ગળીમાં મમ્મી માટે અને મોડી બધા માટે. નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો ગુજરાતી મિત્રો, સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી જ શરૂ કરીએ. તો ગુજરાતી મિત્રો, આજે સરસ મજાનો વરસાદ પડ્યો છે ગાજવીજ સાથે. કેટલો વરસાદ પડ્યો હતો રાતે? નાસ્તો કરી લીધો? નાસ્તો બાકી અને તૈયાર થઈ જતો લોકો જાણ શકર એક દો ઉભા મજા નળું તે કોણ કોણ જો? તપઈ હા, સૂર્ય નહીં આવતો? આવે સૂર્ય પતા પછી મો નરો સુનું આવે અને નાસ્તામાં બનાવી ખીચડી વગાડું. તો ગાઈસ ફટાફટ રાંધણ કરી દીધું ને હું આપણો નાસ્તો કરવા બેસ્યું અને ત્યાર પછી શું કરું? સાર બાર વાટી નાખું પછી દોરવાનું. ચાલ લેવા દાદ સારે તવાય બોર આપણો કપલો. તો ગાઈસ તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ કરીને રાતે વરસાદ પડ્યો હતો. રોશની વહેલા વહેલા બા સાયકલ ચલાવવા માંડી છે. તો ગાઈસ વહેલા વહેલા પક્ષી ખાવા માટે આવી જાય છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ આપણે વાત કરતા હતા વરસાદ આવવાની, ને વરસાદનું આગમન પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણે જે લેપવા માટે માટી નાખી હતી એ પલળી જશે અને લેપવાનું લગભગ કેન્સલ રહેશે. મહેનત બધી આપણી વણીમાં થશે. વરસાદ લુગડો બુગડો જે લેવાનો હતો એ લઈ લીધો છે. જોઈએ કેટલો આવે છે વરસાદ. લાગતો જ નહીં વધારે આવે એવું છે કહું. વિદ્યા ભાભી સુલાનું ઢોક્યું છે પલડાના, એના કારણે. ગાજર છે તો વરસાદ હવે જોઈએ કેટલો આવે. કાલની આગાહી છે 25 તારીખની, 25-26 તારીખની. તો ગાય સાંજના સમયમાં ભોજનમાં સોળાની શેગો અને હું કોમલ સર દૂધી છે તો કોમલને દૂધીનું અને જો ગાય સોળાની શેગો શેવડી મોટી લોબી છે 1.5 ફૂટની છે. જો આવડી શેગો છું તમારે ગૌતમ ગોટલી. આવું બોલ, આવું બોલ. દેવલો શું કહે છે? હા, પાડેકું. તું કહે છે? તું ખાય છે? હા, દેવલો ખાય છે. તો ગાઈ સાંજના 6 વાગે દાંતણની શોધમાં હું અને વિષ્ણુભાઈ આવી ગયા છે. કારણ કે એ પણ દાંતણ કરે છે ને આપણે પણ દાંતણ કરે છે અને દાંતણ થઈ રહ્યો છે. તો અત્યારે વરસાદ આવ્યો છે તો કોરું કાઢ્યું છે. તો મેં દાંતણ લેવા માટે શાળામાં આવી ગયા છે. આ શાળા છે. તો પેલા બાગ દાંતણ જોયો પણ કોઈ સાર આવ્યો ના, તો આ બાગ આવે છે. આ બાગ લેબડી એ બાગ શું જોઈ લે? હા, લે હતા નેચી હોય તો પહેલાં નકર અત્યારે થોડો અધર સડાય ના નકર લપસી જવાય. ઊંઘમાંથી ઉઠીને આવ્યો છું હું? હા,
વરસાદ શું કરવાનું, ઊંઘી રહેવાનું. અત્યારે ગોટા બનાવીએ છીએ તો ખાવા આવી છે. શાક ખાવા હોય તો ગોટા, દેશી ભાષામાં કહીએ તો ભજીયા. હા હારી મસ્ત તારે. હા એ લઈ લે, જોઈ લે પણ તને ખબર નહીં પડતી. એ તો વરસાદ આવે તો એ તો રહેવાનું તા. એટલે છે ને હારી એટલું બચકાણ છે ને હારી દાદા કમ્પ્લીટ હશે ને. ના ભાઈ નહીં નહીં બરાબર. હું કહું તો આ કમ્પ્લીટ થઈ ના કરતી તો. હા આ કોઈ કાઢી જઈશ એમ. કોણું નહીં આમ કડક હોવું જો. આટલામાં એવા લોકો પડેલા છે. હા દાંતણ લાવવા માટે ના કોઈ. અને એચી ને એટલે તું લઈ લીધું કમ્પ્લીટ. આ બચકાણ એ તો પછી કુસો જ થતો નહીં હરખી રીતે. હા ભાઈ અરે પણ વચ્ચેથી ફાટી જાય, વચ્ચેથી હજી પાર થઈ જાય ખબર. આપણો લોકોને એવા જ છે. આરી શું કા કમ્પ્લીટ. હા બીજું વ્યવસ્થિત હશે. હા તો આર્યન આર્યન લઈ લે. આ પાત્રું સારા હતા. દાંતણ તો જોઈ લે ભાગ્ય મેં ભાગી નહીં બરોબર. બચકાણ હા ને તો કરશી કરવાનું. તો ગાય એક દાંતણ મેં લઈ લીધું છે અને એક વહી લઈ લીધું છે. જોઈએ સવારે શું થાય. દાંતણ કરવાના શું ફાયદા થાય ખબર. તું રોજ કરે દાંતણ એટલે કહું દાંત મજબૂત થઈ રહે, કીટાણુ મળી જાય, મોંની દુર્ગંધ હોય ને એ જતી રહે. તો ગાઈ સાંજના સમયે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને રાતના ભોજનમાં મમ્મીને શું બનાવશે એ આપણે જોઈશું. હવે શું બનાવશે? આ બટાકાનું શાક બનાવ્યું. હા બટાકાનું શાક બનાવ્યું. તું બનાવજો લોટમાં. એટલે હું નાખ્યો અજમો. હા અજમો નાખ્યો. શું પૂરી બનાવું છું. પૂરી બનાવ. હા ગળી. વરસાદ આવે એટલે હું ગળી બનાવું છું હા. અને એ બનાવે તો મોડી પૂરી. મોર્નિંગ ઘડી અલગ અલગ આવે વળી બધી. મેદાની રોટલી. તો કહે આજ પૂરીઓ બનાવવાની અને ગોટા. ગોટા બંધ રહ્યા. હા ગોટા બંધ રહ્યા. તો હું તો કહી દીધું તું ગોટા બનાવવાના છે મારે. એટલે ગોટાથી સાથે ગળી પૂરી હોય ને મોડી પેલી મેદાની રોટલી બનાવો અને બટાકાનું શાક બનાવો. બટાકાનું શાક તૈયાર થઈ ગયું. હવ ચડી ગયું. અને તમે રોટલી કરતી રોટલી થઈ ગઈ. રોટલી એ બનાવી દીધી. સારું ગોળ વગાડે ગળી પોણી કરીને ગળી હળદર નાખી, અજમો નાખ્યું, ખારું નાખ્યું. તો ગાય બધા જમવા બેસી ગયા છે. તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ અત્યારે જમવા માટે. તો તમે જોઈ શકો છો પૂરીઓ બનાવી છે, ગળી પૂરીઓ બનાવી છે, મોડી પૂરી બનાવી છે. ગળીમાં મમ્મી માટે અને મોડી બધા માટે. પૂરીઓ છે, પાપડ છે, બટાકાનું શાક છે, છાશ છે, ફાફડા છે. ખાવા છો જેમાં ખાવા લાલ દેખવાય લઈ લાલ પણ લાલ પાણી આવે તમે. આશા કોણ શાક છે બપોરનું. પૂરી બનાવી એ તો પેલી એ બનાવી છે પકોડી. આ લોટથી ના બને પકોડી. બીજું કોઈ અંદર નાખવાનું એટલે ફૂલો નાખી થોડો ખારું બારું. કેમ આ તો ડેટકા થતા તો પેલી દબાઈ દે.